સમોસા બનાવવા માટે આપણે ઘઉંનો લોટ લીધો છે. તેને આપણે મીડિયમથી કેવો બાંધીને રેડી કરવાનો છે. 2 વાટકી ઘઉંનો લોટ લીધો છે મેં રોટલીનો. તેમાં અડધી વાટકી જેવો મેં ચોખાનો લોટ એડ કર્યો છે. અજમો એડ કરવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું, તેલનું મોણ એડ કરવાનું અથવા તો ઘીનું, આપણે જે એડ કરવું હોય તે એડ કરવાનું. સમોસા બનાવવા માટે આપણે જે લોટ બાંધીએ તેમાં આપણે આવું મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે, જેના કારણે આપણું સમોસાનું પડ ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે. પાણી એડ કરીને મીડિયમ સોફ્ટ એવો લોટ સમોસા માટે બાંધીને રેડી તૈયાર કરી દેવાનો છે. આપણો લોટ બંધાઈને રેડી છે. વધુ પડતો નરમય નહીં અને કઠણ પણ નહીં, એવો આપણે સોફ્ટ લોટ આવો રેડી કરવાનો છે. લોટ બંધાઈને રેડી છે. તેને ઢાંકીને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે. સમોસાના સ્ટફિંગમાં એડ કરવા માટે આખા ધાણા, થોડું 1 ચમચી વલિયારી અને 1 ચમચી જીરું મેં લઈ લીધું છે. તેને આપણે ડ્રાય રોસ્ટ કરી દેવાનું છે એકદમ ધીમા તાપે. સમોસાના સ્ટફિંગમાં આ મસાલો થોડો કચરો ખાંડીને આપણે એડ કરવાનો છે, જેનાથી તેનો ટેસ્ટ સરસ આવશે. 1 થી 2 મિનિટ માટે એને ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે. આ રીતે કચરો મસાલો વાટી લીધો છે આપણે. સ્ટફિંગ માટે આ રીતે મેં બોઇલ કરેલા બટાકા લઈ લીધા છે. તેને આપણે મેશ કરી લેવાના છે. આ રીતે બધા પોટેટોને મેશ કરી લીધા છે મેં. 4-5 નંગ બટાકાની સાથે મેં 1 વાટકી બોઇલ કરેલા વટાણા લીધા છે. વટાણા મિક્સ કરી લેવાના. સ્ટફિંગ બનાવવા માટે મેં 1 પરી જેટલું તેલ લીધું છે. તેલની અંદર જીરું એડ કરવાનું છે. 1 ચપટી હિંગ નાખી છે. અડધી ચમચી હળદર. એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે. આદુનો કાચો સ્વાદ ના આવે તેના માટે આપણે 1 મિનિટ માટે તેને આ રીતે શેકી લેવાનું છે તેલની અંદર. આપણે જે વલિયારી, જીરું અને આખા ધાણા ખાંડીને જે રેડી કર્યો તો મસાલો, એ હવે અંદર એડ કરી દઉં છું. તેને પણ 1 મિનિટ માટે આપણે શેકી લઈશું. વધારે તેને શેકવાનું નથી, નહીંતર તે બળી જાય. એટલે આપણે આ રીતે એને 1 મિનિટ માટે સહેજ તેલમાં સાંતળી લેવાનું. આપણે જે બોઇલ કર્યું હતું વટાણા અને બટાકા, એ હવે આપણે અંદર એડ કરી દેવાનું છે. સ્ટફિંગ બનાવવાનું છે આપણે આ રીતે સમોસા માટે. ઉપરથી મસાલામાં આપણે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરું છું. આપણે અંદર લીલું મરચું એડ કરેલું છે, એટલે આપણે તીખાશ માટે મોડા મરચાં એડ કર્યું છે મેં કાશ્મીરી. ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો પાવડર નાખું છું.
ચટપટા ટેસ્ટ માટે ચાટ મસાલા પાવડર એડ કરું છું. 1 ચમચી ભરીને અંદર ખાંડ એડ કરી છે. તમને ના જોઈએ તો તમે સ્કીપ કરી શકો છો ખાંડ. અને લીંબુનો રસ એડ કર્યો છે. તમે ચાહો તો અંદર આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. મેં અત્યારે લીંબુનો રસ એડ કર્યો છે 1 ચમચી. સ્ટફિંગમાં બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. લીલી કોથમીર એડ કરી દેવાની છે. આ રીતે બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે. આપણે બોઇલ કરતી વખતે બટાકામાં મીઠું મેં એડ કર્યું હતું, એટલે અત્યારે મીઠું હું એડ કરતી નથી. તમે જો બોઇલ કરતી વખતે વટાણામાં મીઠું ના એડ કરો તો અત્યારે ઉપરથી મીઠું એડ કરી દેવાનું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને 5 થી 10 મિનિટ માટે એકદમ આપણે સ્ટફિંગને ઠંડુ કરી લેવાનું છે. સમોસા બનાવવા માટે મેં આવી રોટલી વણીને રેડી કરી લીધી છે. એને હવે વચ્ચેથી આપણે હાફ કટિંગ કરી દેવાની છે. એક ભાગ આપણે આ રીતે લઈને તેને આ રીતે આપણે શેપ આપી દેવાનો છે સમોસાનો. અને આ રીતે આપણે એને પ્રેસ કરીને દબાવી લેવાનું છે. સરસ આમ પ્રેસ કરી લેવાનું છે, જેથી આપણો સમોસોનું સ્ટફિંગ બહાર ના આવે તૂટીને. હવે અંદર આપણે 1 ચમચી જેવું સ્ટફિંગ મૂકવાનું. પછી આ રીતે આપણે એને કિનારી પર થોડું પાણી લગાવીને પ્રેસ કરી લેવાનું છે, જેથી કરીને આપણો સમોસો ફાટી ના જાય. બરાબર દબાવી લેવાનું. સમોસો બનીને રેડી છે.